તો શિક્ષક માટે ક્લાસમાં ઊભું રહેવું એ ખૂબ મુશ્કેલ થઈ જવાનું છે. તમને ખબર છે, આપણે વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોને પણ એઆઈનો યુઝ કરતા શીખવાડીએ છીએ. કારણ કે જો શિક્ષકને એઆઈનો યુઝ કરતા નહીં આવડતું હોય અને વિદ્યાર્થીઓને એઆઈનો યુઝ કરતા આવડતું હશે ને, તો શિક્ષક માટે ક્લાસમાં ઊભું રહેવું એ ખૂબ મુશ્કેલ થઈ જવાનું છે. એટલા માટે હવે શિક્ષકની સાચી જવાબદારી શરૂ થાય છે કે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું, તેનું બ્રેઇનસ્ટોર્મિંગ કરવું, તેની અંદર રહેલી જે સ્કિલ છે એને ડેવલપ કરવી અને એની ક્રિએટિવિટીમાં વધારો કરવો. એટલા માટે શિક્ષકોએ એઆઈનો યુઝ કઈ રીતના થાય છે ને એ શીખવું ખૂબ જરૂરી છે. અત્યારે જેટલા પણ છોકરા 12મું કમ્પ્લીટ કરીને નીકળે છે, તમે જુઓ કોઈ પણ વિદ્યાર્થી પાસે પ્રોપર કરિયર પાથ નથી. જો શિક્ષકને આવડતું હશે તો એ વિદ્યાર્થીના ઇન્ટરેસ્ટ બેઝ ઉપરથી આખું કરિયર પાથ બનાવીને વિદ્યાર્થીને આપી જ દેશે, જેના થકી વિદ્યાર્થીઓને ગમે ત્યાં ભમવું યા તો કોઈ પણ જગ્યાએ ખોટી દિશાએ સિલેક્ટ કરી શકવાના નથી.